જેમણે 2600 વર્ષ પહેલાં વિશ્વને પ્લાસ્ટિક સર્જરીનો પ્રથમ પ્રયોગ શીખવ્યો, જેમણે આધુનિક સર્જરીનો પાયો નાખ્યો, એવા મહાન ભારતીય ઋષિ વિજ્ઞાની અને આધુનિક સર્જિકલ સાયન્સના પિતામહ એટલે મહર્ષિ સુશ્રુત, ભારતની મહાન ઋષિ પરંપરામાં એવા અનેક મહાપુરુષો થઈ ગયા છે, જેમના અદ્ભુત પ્રદાનોએ વિશ્વને સુખ અને શાંતિના વરદાન આપ્યા છે. અહીં એવા એક તેજસ્વી અને શુક્ર તારકની જેમ સદા જ ઝળહળતા આચાર્ય સુશ્રુતની વાત કરવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વ અને પશ્ચિમના ઇતિહાસકારોએ જગતના તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ ખાંખા ખોળા કર્યા છે અને ભારતીય તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ અને તેની સિદ્ધિઓ તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમાં જેમને ફાધર ઓફ સર્જરી અને ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી તરીકે સાર્વત્રિક આદર અપાયા છે, એવા મહર્ષિ સુશ્રુતને અહીં અર્પી છે એક અંજલિ. કોણ હતા આચાર્ય સુશ્રુત? એક મહાન ઋષિપુત્ર, રાજવી, મહાન ફિલોસોફર, મહાન શિક્ષક, મહાન સર્જન અને મહાન વિજ્ઞાની હતા સુશ્રુત. તેમણે આજથી શતાબ્દીઓ પહેલાં કરેલી શોધખોળો આધુનિક સર્જિકલ વિજ્ઞાનના પાયામાં ધરબાયેલી છે. પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં જેમનો ઉલ્લેખ છે એવા મહાન ઋષિ વિશ્વામિત્રના પુત્ર હતા સુશ્રુત. મહર્ષિ વિશ્વામિત્રના પિતા મહારાજ ગાધી કાશીના સમ્રાટ હતા. વિશ્વામિત્ર અને તેમની પત્ની માધવી થકી કાશીમાં જ એક રાજકુમાર તરીકે સુશ્રુતનો જન્મ થયો હતો. એક રાજવી હોવા છતાં વિશ્વામિત્ર નૈમિષારણ્યમાં તપ કરવા ચાલી નીકળ્યા ત્યારે બીજી તરફ કાશીમાં તેમના પુત્ર સુશ્રુતે વિજ્ઞાન તપસ્યાનો પ્રારંભ કર્યો. સુશ્રુત એક રાજકુમાર હતા. તેમણે એક રાજકુમાર તરીકે નહીં પરંતુ એક ઋષિપુત્ર તરીકે પોતાની આખી જિંદગી લોકોને સુખી રાખવા માટે સમર્પિત કરી દીધી. પિતાનો વિષય હતો પરમ જ્ઞાન અને અધ્યાત્મ. પુત્ર સુશ્રુતનો વિષય હતો આરોગ્ય વિજ્ઞાન અને જીવાતું જીવન. પિતા વિશ્વામિત્ર તત્વદર્શનમાં પરોવાયા અને પુત્ર સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી વિજ્ઞાનમાં ઝંપલાવ્યું. સુશ્રુતના ગુરુ હતા કાશીપતિ દિવોદાસ ધન્વંતરી. સુશ્રુતે ધન્વંતરી પાસેથી અભ્યાસ કર્યો એટલું જ નહીં, તેમણે પોતાની આગવી પ્રતિભાથી નવા સંશોધનો કરીને સુશ્રુત સંહિતા નામનો એક એવો ગ્રંથ લખ્યો જે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં સર્જરીના ક્ષેત્રે આદિ ગ્રંથ એટલે કે હેન્ડબુક ઓફ સર્જરી સમો ગ્રંથ બની રહ્યું. આ ગ્રંથમાં તેમણે એવી અજાયબ વાતો લખી છે કે જેમાંની કેટલીક શોધખોળો તો પશ્ચિમ વિશ્વમાં છેક 18મી અને 19મી સદીમાં થઈ છે. મિત્રો, અહીં પ્રશ્ન થાય કે સુશ્રુતનો સમયગાળો કયો? એ વિશે પણ અનેક મતભેદો છે. પશ્ચિમના વિદ્વાનોએ આધુનિક 4મી શતાબ્દીથી લઈને 12મી શતાબ્દી સુધીના વિવિધ સમય આપ્યા છે. જેમ કે મેકડોનલ નામના પ્રસિદ્ધ વિદ્વાનના મતે સુશ્રુત ઋષિ આધુનિક સંવતની 4મી શતાબ્દીમાં થયા છે, તો જોન્સ અને વિલ્સન નામના વિદ્વાનો 9મી શતાબ્દીમાં સુશ્રુત થયા હોવાનું કહે છે. તો હર્બર્ટ ગોવન જેવા વિદ્વાન તો એટલી હદ સુધી કહે છે કે સુશ્રુત જેવી કોઈ વ્યક્તિ જન્મી જ નહોતી. વળી કેટલાક લોકોએ ગ્રીક વિદ્વાન સોક્રેટિસને જ આચાર્ય સુશ્રુત તરીકે ઓળખાવી દીધા. આવા અનેક મતમતાંતરો વચ્ચે પ્રાચીન ભારતના તબીબી વિજ્ઞાનનું મંથન કરીને પ્રસિદ્ધ જર્મન વિદ્વાન A.F. રુડોલ્ફ હોર્ન સુશ્રુતનો સમય આજથી ઓછામાં ઓછા 2600 વર્ષ પહેલાંનો નિશ્ચિત કરી આપે છે. એવા જ પ્રસિદ્ધ ભારતીય વિદ્વાન G.N. મુખોપાધ્યાય આજથી 3000 વર્ષ પહેલાં સુશ્રુત થયા હોવાનું જણાવે છે. વળી વિદ્વાનોના મત મુજબ સુશ્રુત સંહિતામાં ક્યાંય બૌદ્ધ પરંપરાનો નિર્દેશ માત્ર મળતો નથી. આથી તે બુદ્ધ પહેલાં એટલે કે આજથી 2600 વર્ષ પહેલાં થયા હોવાનું માનવામાં આવે છે. સુશ્રુતની સર્જિકલ કુશળતાનો પ્રભાવ એટલો બધો ફેલાયો હતો કે પાછળના વર્ષોમાં સર્જરી કરતા કોઈ પણ તબીબને પણ સુશ્રુતની ઉપમા આપવામાં આવતી હતી. જેમ કે કંબોડિયામાં મળેલા એક શિલાલેખમાં સમ્રાટ યશોવર્માના રાજ્યના એક વૈદ્યને પણ સુશ્રુત તરીકે બિરદાવાયા છે.
સુશ્રુત પોતાના ગ્રંથમાં લખે છે કે ગુરુ દિવોદાસ ધન્વંતરીએ તેમને સર્જરીના ક્ષેત્રમાં જે શીખવ્યું તે તેમને આ ગ્રંથમાં ઉતાર્યું છે. આ ગ્રંથમાં સુશ્રુત પોતાની ગુરુ પરંપરા વર્ણવીને ગુરુવંદના કરે છે અને કહે છે કે આ પૂર્વ ગુરુઓની કૃપાથી જ તેમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સુશ્રુત એમ પણ નોંધે છે કે મારી જેમ સર્જરીના અન્ય મહાન વિદ્વાનો પણ છે, તેમનું જ્ઞાન પણ ખૂબ ઊંચું છે અને તેમની પાસેથી પણ સૌએ શીખવવું જોઈએ. જો કે આજે એ વિદ્યાના ગ્રંથો નષ્ટ થઈ ગયા છે, પરંતુ એનો એટલો અર્થ જરૂર થાય છે કે એ જમાનામાં સર્જરીના ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી હતી અને તેના કેટલાક અદ્ભુત ઉદાહરણો હિન્દુ ગ્રંથોમાં નોંધાયેલા છે તે આજે પણ આપણને અચંબિત કરે છે. સામાન્ય રીતે આયુર્વેદ ઉપચાર એટલે આપણે માત્ર ચૂર્ણ, બતીઓ, ઉકાળા, પંચકર્મ અને નાના મોટા લેપલેપનની વાતો જ સમજીએ છીએ. પરંતુ પ્રાચીન સમયથી આયુર્વેદના 8 અંગો પ્રચલિત છે, જેમાં સૌથી પ્રથમ અંગ તરીકે સર્જરીને દર્શાવવામાં આવી છે. એ 8 અંગો આ મુજબ છે: શલ્ય ચિકિત્સા, શલાક્ય ચિકિત્સા, કાયા ચિકિત્સા, કૌમારભૃત્ય ચિકિત્સા, અગધ તંત્ર, ભૂત વિદ્યા, રસાયણ વિદ્યા, વાજીકરણ ચિકિત્સા. આ 8 અંગો પૈકી શલ્ય અને શાલાક્ય ચિકિત્સા દર્શાવતા સુશ્રુત પોતાના ગ્રંથનો આરંભ વેદ અને ઓમકારના સ્મરણથી કરે છે અને વિશિષ્ટ રીતે ગુરુ દિવોદાસ ધન્વંતરી સમક્ષ તબીબી વિદ્યાની વાત શીખવાનો પ્રસ્તાવ મૂકે છે. સુશ્રુત પોતાના ગુરુને કહે છે કે લોકો પાસે બધું હોવા છતાં સારું સ્વાસ્થ્ય ન હોવાને કારણે તેઓ દુઃખી રહે છે. તો તેમને સુખી કરવા માટે આપ અમને આયુર્વેદનું એવું જ્ઞાન આપો કે જેથી અમે લોકોની સેવા કરીને તેમને સ્વસ્થ અને સુખી કરી શકીએ. તબીબી વિદ્યા શીખવાનો તેમનો હેતુ કેટલો ઉદાત્ત છે! આવી ઉદાત્ત ભાવના સાથે સુશ્રુત અને તેમના અન્ય 6 સહાધ્યાયીઓએ ધન્વંતરીને આમ પ્રાર્થના કરી. ત્યારે તેમના પર પ્રસન્ન થઈને ધન્વંતરીએ તેમને જ્ઞાન આપ્યું અને તેમાં ખાસ કરીને શૈલ્યશાસ્ત્ર એટલે કે સર્જરીની વિદ્યા શીખવી. ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા એ જ્ઞાનને પોતાના પ્રયોગ, પુરુષાર્થ અને અનુભવના સંયોગ સાથે સુશ્રુત ઋષિએ જે ગ્રંથ લખ્યો એ જ સુશ્રુત સંહિતા, એ જ વિશ્વની સૌથી પ્રાચીન હેન્ડબુક ઓફ સર્જન્સ. સુશ્રુત સંહિતામાં 2 મુખ્ય વિભાગ છે: પૂર્વતંત્ર અને ઉત્તરતંત્ર. આ 2 વિભાગોમાં સુશ્રુત ઋષિ 300થી વધુ સર્જિકલ પ્રોસિજરનું જ્ઞાન આપે છે, જેમાંની એક સર્જિકલ પ્રોસિજર છે પ્લાસ્ટિક સર્જરી. આમ આજથી 2600 વર્ષ પહેલા મહર્ષિ સુશ્રુતે જે દીવો સળગાવ્યો હતો તેની જ્યોત આજે પણ તબીબી વિજ્ઞાનનો પથ પ્રકાશિત કરી રહી છે. આ વિડીયોમાં અહીં સુધી જ અને આવતા વિડીયોમાં જોઈશું સુશ્રુત ઋષિની સર્જરીના ચમત્કાર, જે જોઈને યુરોપીયોનો પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. તો અમારી આ ગમતું ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને જોવા મળશે આપણા પ્રાચીન ઇતિહાસ, ધરોહર, પરંપરાની ક્યારે ના સાંભળી હોય તેવી વાતો. અસ્તુ વંદે માતરમ.